નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે મગફળીમાં પાણી વારતા હતા ને પાણી વારતા અત્યારે એક તો ઉલારે થઈ ગયું છે. વરસાદ થયો નથી અમારા જિલ્લામાં, તો લાઇટ વારંવાર આવે ને જાય. તો એક મારા પાડોશીનો છોકરો છે દિલીપભાઈનો, નિખિલ કરીને 5મામાં ભણે, એની મને કીધું કે આ તમે ઘણી લાઇટ આવે ને જાય ને અટાણે ચાલુ બંધ કરવા જવું પડે, એના કરતાં એક ફોન સરખી બનાવી લ્યો ને. મેં કીધું તું ફોન સરખી તને બનાવતા આવડે તો મને બનાવીને દેખાય. તો ખરેખર એની મને બનાવીને દેખાડી, તો હાલો હું તમને દેખાડું એ પવન સરખી. ખેડૂત મિત્રો જો આ નિખિલી પવન સરખી બનાવી, હજી 5મામાં ભણે આ નિખિલ છે ને, એ 5મામાં ભણે ને જો પવન સરખી કેવી સરસ બનાવી છે. આવી આપણે કોઈને બનાવવી હોય ને તો બને પણ નહીં, પણ આ ખેડૂતના દીકરાને કોઠાસૂજ નામની વસ્તુ હોય જ, એને ક્યાંય શીખાડવી ના પડે કે ક્યાંય શીખાડવા મોકલવો ના પડે, એ લોહીમાં જ આવતી હોય. એ હજી 5મામાં ભણે, નાનું બાળક છે તો પણ એનું મગજ કેમ હાલે તમે જો, મગજ કેટલો તેજ છે. ખાલી મને એને એટલું કીધું, લાઇટ અવર જવર કરતી હતી તો એ કે પવન સરખી બનાવી લ્યો. હું તું બનાવી જોઈએ, પવન સરખી તને બનાવતા આવડે. તે હું એક ક્યારો જોઈને આવ્યો ને તો તેની પવન સરખી બનાવી લીધી દવાના ડબલામાંથી. જોવો એનો મગજ કેટલો તેજ છે. ખેડૂતના દીકરાને કોઠાસૂજ નામની વસ્તુ હોય જ, એ ક્યાંય લેવા ના જ આવવી પડે કે માર્કેટમાં ક્યાંય જડે નહીં. આ એનો ડેમો છે, તમે જુઓ આ લાઈવ ડેમો. કેમ બાકી કોઠાસૂજ નામની વસ્તુ છે ને, હજી નાનું બાળક છે તો એનો મગજ કેવો તેજ છે. જુઓ પવન સરખી કેવી બનાવી છે. એટલે જય જવાન જય ખેડૂત. આ વિડીયો સારો લાગ્યો હોય તો બધા ખેડૂત મિત્રો સાથે શેર કરો અને ફોલો કરો. ને આ પવન સરખી કેવીક લાગી, સરસ લાગી હોય તો એક સરસ મજાની કોમેન્ટ કરતા જાજો.